गड्डी लेके પણ સિડજાના સૌ હોદ્દેદારો અને યુનિટી પાવરની આખી ટીમ ઝડપથી મંચ ઉપર આવી જાય. એક ગ્રુપ ફોટો પાડવાનો છે, ત્યાર પછી આપણે એવોર્ડ સેરેમની જેટલું પણ બાકી છે દરેક એવોર્ડ પણ અહીંયાથી અર્પણ કરવાના છે. ગ્રાઉન્ડ પર જેટલા પણ ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત હોય સૌને વિનંતી, મંચની સામેના ભાગમાં આગળની બાજુ સૌ આવી જશો. આ પાછળ જેટલા પણ ભાઈઓ ઊભા છે એમને વિનંતી આગળની બાજુ આવી જજો ઝડપથી. યુનિટી પાવરના દરેક સદસ્યોને વિનંતી, ઝડપથી મંચ ઉપર ગ્રુપ ફોટોગ્રાફ્સ માટે આવશો. હાલો ફોટોગ્રાફર મિત્રો, જેવી રીતે એંગલ ઓકે હોય તો હાલો આ બાજુ. ફોટોગ્રાફર સામું ધ્યાન બધાનું. પછી પેલા ફોટોગ્રાફી, ચીયર અપ આપણે પછી ફોટાવાળા ઓકે કહી દે ને પછી ચીયર અપ. આ આખી ટીમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આ આખું 2 દિવસનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ આજે થવા તરફ જઈ રહ્યું છે, ત્યારે આખી ટીમને આભારી છે. એટલા માટે આખી ટીમને જોરદાર તાલીઓથી વધાવો. આખી ટીમને જોરદાર તાલીઓથી વધાવો એકવાર. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ, સૌ હોદ્દેદારોને વિનંતી કરીશ, આપ સૌ મંચ પર ઉપસ્થિત રહેશો. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, આપને વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત રહેશો. સાથે મુખ્ય ટાઇટલ સ્પોન્સર આરાધના ગ્રુપ પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ. પરેશભાઈ, આપ ઝડપથી મંચ ઉપર એવોર્ડ સેરેમની માટે અમને 10 મિનિટ ફાળવશો એવી આપને વિનંતી છે. ખૂબ સેલિબ્રેશન કર્યું છે, આપ થાકી ગયા હશો, પણ આજના આ એવોર્ડ સેરેમનીમાં ખૂબ સુંદર મજાની સાઈ ફોટોગ્રાફીની ટીમ જે ફોટા અને વિડીયો કંડારી રહી છે એમાં આપની વિશેષ જરૂર છે. પરેશભાઈ લાઠીયાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ ઝડપથી આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. ત્યારે પ્રથમ સેમીફાઇનલ મેચની અંદર મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કરે છે જેનિશ વગાસિયા. જોરદાર તાલીઓથી વધાવીએ. જેનિશ વગાસિયા, વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારશે. સૌ મંચસ્થ મહાનુભાવોની મધ્યમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારશે જેનિશ વગાસિયા. હાજર ન હોય તો એમની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ. ઓકે, દોડતા જેનિશભાઈ તમારે જ દોડો ઝડપથી. 1 2. પ્રથમ મેચમાં સેમીફાઇનલ બને છે જેનિશ વગાસિયા. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. છેલ્લી 5 મિનિટ આપણે તાલીઓ પાડવાની છે. આ બધા આપણો જ ઘરનો જ ડાયરો છે.
ત્યારબાદ બીજી સેમીફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કરે છે રજની ગોથડિયા. જોરદાર તાલીઓથી વધાવીએ રજની ગોથડિયા. શેઠજા દ્વારા જ્યારે સુરતના આંગણે સૌ પ્રથમ વખત શેઠજા પ્રીમિયર લીગ 2025 સિઝન 1 નું જ્યારે ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ દરેક ખેલાડીઓ જે બે દિવસ સુધી ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું હતું એવા ખેલાડીઓએ જે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એમને એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તાલીઓથી વધાવશું. હજુ ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ, સમગ્ર ટુર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર આ એવોર્ડ આપણે આપવાના છે. રનર્સ અપ ટીમ અને ચેમ્પિયન ટીમને આપણે ટ્રોફી પણ અર્પણ કરવાની છે. પણ એ પહેલા હું સુરતના આંગણે જ્યારે શેઠજા દ્વારા સૌ પ્રથમ વખત બિઝનેસની સાથે સાથે સૌ કોઈ એકબીજાના પરિચયમાં આવે અને સૌ સાથે મળી અને ક્રિકેટનો આનંદ માણે એ હેતુથી જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ત્યારે હું શેઠજાના મંત્રી તુષારભાઈ કુવાડિયાને વિનંતી કરીશ કે આપ આવો અને આભાર વિધિ કરશો. તુષારભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આજનો દિવસ આપણા માટે ખાસ છે. શેઠજા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે સફળતાપૂર્વક રહ્યું. સાથે વરસાદે પણ આપણને બધાને સાથ આપ્યો આજે. એના માટે તમામ સ્પોન્સર, તમામ ટીમ ઓનર, સ્પોન્સર છે ત્યારે આ ટુર્નામેન્ટ શક્ય બની છે. તેના માટે સ્પોન્સરોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે ફોટોગ્રાફર, શેઠજાની ટીમ, યુનિટી પાવરનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ જેમને રાત દિવસ મહેનત કરી એ આજે ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવી છે. સાથે તમામ સ્પોન્સર સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને તમામ મેમ્બરો જે આમંત્રણને માન આપીને આવ્યા એનો પણ ખૂબ ખૂબ આભાર. તમામ ખેલાડીઓનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભાઈઓ, તુષારભાઈ સરસ આભાર વિધિ કરી. આપણે જે કાલનો ફંક્શન છે, શેઠજા દર વર્ષે વાર્ષિક સંમેલનનું આયોજન કરતું હોય છે, તો કાલનો જે ફંક્શન છે એ અહીંયા જ છે. આપણો પ્રોગ્રામ વાર્ષિક સંમેલન ધ્રુવ ટેલર સિંગરમાં છે. આગળ આપણો 6 વાગે કાર્યક્રમ ચાલુ થશે. તમામ ટીમ સ્પોન્સર, તમામ ખેલાડી, બરાબર છે, જેટલા પણ સ્પોન્સર ભાઈઓ છે બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. કાલના કાર્યક્રમમાં પણ આ રીતે તમે સંખ્યાથી કાર્યક્રમને સુશોભિત કરો. એક મહત્વપૂર્ણ વાત મને કહેવાનું મન થાય છે, આરાધના જરી જે ટીમ જીતી છે એના જીતાડવાની પાછળ કોઈનો પણ હાથ હોય ને તો ઓમ જરીની જે ટીમ છે ને એને આરાધના જરીને, અને જે ખેલદિલીથી રમવામાં આવી છે આજની ટુર્નામેન્ટ, આજે અને કાલની, શેઠજાને હર હંમેશ શેઠજાના એક આહવાન પર તમામ સ્પોન્સર ભાઈઓ, ખેલાડી ભાઈઓ હર હંમેશ સાથ આપતા રહ્યા છે. કારણ કે કાલે જે આપણે માહોલ જોયો તો મેચ ઊભી રાખીને પછી આપણે મેસેજ નાખ્યો તો મેસેજ નાખતાની સાથે જ ભાઈ તમારી મુખ્ય કમિટી જે ડિસિઝન લે અમને ફાઇનલ, કોઈ પણ જાતનો કાંઈ વિવાદ નહીં. તો એક આપણી એક મંચ એક વિચાર જે આપણું સૂત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સ્પોન્સર ભાઈઓ અને ટીમ સ્પોન્સર ભાઈઓ સાકાર કર્યું છે. દિલથી તમામ સભ્યોનો અને જે પણ આ કાર્યક્રમમાં જે લોકોએ મહેનત કરી છે બધાનો એક સાથે હૃદયપૂર્વક હું શેઠજા પ્રેસિડેન્ટ દીપક કુકડિયા આભાર વ્યક્ત કરું છું. અને કાલના કાર્યક્રમમાં અવશ્ય બધાએ આવવાનું છે. ભાવભર્યું આમંત્રણ છે. થેન્ક યુ. આપણા ઘરે જ્યારે પ્રસંગ પૂરો થાય ને ત્યારે પરિવારના વડીલ મોભી હોય ને એની આંખમાં આંસુ આવી જતા હોય. કેમ કે જેટલા સહયોગ આપ્યો હોય, આમંત્રણને માન આપીને પધાર્યા હોય ને એને અંદરથી ખુશી હોય. તમે જો અમારે દીપકભાઈ અને તુષારભાઈ બેની આંખમાં જો, આમ જો આ એલઈડીમાં દેખાતું હોય છે, હમણાં ઝૂમ કરશે ને એટલે એને ખુશીથી એની આંખો છલકાઈ જાય છે. એકવાર આ ટીમને તાલીઓથી વધાવો, જોરદાર તાલીઓથી વધાવો. ફાઇનલ મેચની અંદર ખૂબ રસાકસી ભરી મેચ હતી. આનંદ આવતો તો બધાને. બંને ટીમોએ ખૂબ સારું એવું પરફોર્મન્સ આપ્યું. ફાઇનલ મેચની અંદર મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કરે છે ભાવેશ ગોરસિયા. જોરદાર તાલીઓથી વધાવો ભાવેશ ગોરસિયા. આવો ભાવેશભાઈ, દોડતા દોડતા આવો. આમ દડો રોકવા જતા હોય ને, છેલ્લા બોલે 4 જતી હોય, 4 રનની જરૂર હોય ને 4 રોકવા જતા હોય, એમાં આવો ઝડપથી. તાલીઓથી વધાવો ભાવેશભાઈને.
તાલીઓ તાલીઓ અને ડીજે મ્યુઝિક. સમગ્ર ટુર્નામેન્ટમાં 2 દિવસ સુધી જેટલા પણ ખેલાડીઓએ ભાગ લીધો એમાં સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન કોણ હશે? આ બાજુ કોણ હશે? કોણ હશે તમને ખબર છે? મિતુલ લુકી. બીજું કોઈ? જિગ્નેશભાઈ. એના સિવાય કોઈ? સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન સિદ્ધિ સિલ્ક ટીમના કેટી બારૈયા. જોરદાર તાલીઓથી વધાવો. કેટી બારૈયા હાજર ન હોય તો એમની ટીમ વતી કોઈ પણ વ્યક્તિ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને પોતાનો એવોર્ડ સ્વીકારશે. આવો કેટીભાઈ, દોડો. આ બાજુ તમે બધા બેસ્ટ બોલર મિતુલ 2.0. જોરદાર તાલીઓથી વધાવો. વાહ, આખી ટીમના જોશ, ટીમનો ઉત્સાહ જો. બોલર તરીકેનો એવોર્ડ મેળવો છો. હવે આપણે એક મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ અર્પણ કરવાનો બાકી છે. આખી ટુર્નામેન્ટમાં પહેલેથી છેલ્લે સુધી તમે હાજર હતા, તમે આખી ટુર્નામેન્ટ નિહાળી છે. કોણ હશે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ? કોને મળશે? મને ખ્યાલ નહીં હતો, પણ હમણાં જો મેન ઓફ ધ મેચની એક મારી ટ્રોફી બાકી હતી લેવા માટે અહીંયા આવ્યો ત્યારે કમિટીના જે પેલા બ્લેક શર્ટ વાળા જે ભાઈ છે એમણે કીધું કે તું છું. બોલો, પેપર ફૂટી ગયો. મેન ઓફ ધ સિરીઝ પણ મિતુલ 2.0. જોરદાર તાલીઓથી વધાવો. શેઠજાર દ્વારા જ્યારે ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે ત્યારે 2 દિવસ સુધી 8 ટીમો આ ગ્રાઉન્ડ ઉપર મેચ રમી હતી. કોઈને કોઈ ટીમ પોતાની રીતે સારામાં સારું પરફોર્મન્સ આપવા માટે દરેક ખેલાડીઓ પ્રયત્ન કરતા હોય છે. એમાંથી ફાઇનલ મેચ આરાધના અને ઓમ ઝરી વચ્ચે રમાઈ હતી. છેલ્લે રનર્સ અપ અને ચેમ્પિયન ટ્રોફી તો આપણે અર્પણ કરીએ જ છીએ, પણ અહીંયાથી દીપકભાઈ, તુષારભાઈ ને એમની આખી ટીમ અહીંયાથી આખી ટુર્નામેન્ટનું આયોજન સફળતાપૂર્વક પાર પાડે છે ને ત્યારે છેલ્લું કદાચ રનરઅપ ઓમ ઝરી બની છે, કદાચ ચેમ્પિયન આરાધના બની છે, પણ છેલ્લે તો ચેમ્પિયન આપણો આખો શેઠજા પરિવાર જ બન્યો છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો.
આપણે રનર્સ અપ ટીમને ટ્રોફી અર્પણ કરવી છે, ત્યારે ઓમ ઝરીના ઓનર અને કેપ્ટન આ બંનેને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાની રનર્સ અપની ટ્રોફી સ્વીકારશે. અને પરેશભાઈને વિનંતી કરીશ કે થોડી વાર સુધી આપ મારી સાથે જોડાશો. સાથે સાથે ટીમના દરેક ખેલાડીઓને વિનંતી કરીશ આપ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો. દરેક ખેલાડીઓને વિનંતી કરીશ આપ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો. ઓનર અને કેપ્ટન વચ્ચેના ભાગ
અમારી સાંઈ ફોટોગ્રાફીની ટીમ, સાંઈ સ્ટુડિયોની ટીમ કરી રહી છે, ત્યારે પ્રદીપભાઈ લાખાણીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર ઉપસ્થિત થઈ સન્માન સ્વીકારશો. પ્રદીપભાઈ અને આખી સાંઈ સ્ટુડિયો, સાંઈ ફોટોગ્રાફીની આખી ટીમને જોરદાર તાલીઓથી વધાવો. દરેક એક એક કેમેરામેન, એક એક ફોટોગ્રાફર તડકાની અંદર પણ ખૂબ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને એક એક મોમેન્ટ કેમેરામાં કેપ્ચર કરવાનું એમણે તક ઝડપી લીધી છે, ત્યારે પ્રદીપભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવશું. સેલિબ્રેશન મયુરભાઈ વાઘાણીને વિનંતી, આપ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાનું સન્માન સ્વીકારશો. અને મયુરભાઈ આવે ત્યાં સુધી મ્યુઝિક થોડી વાર, અને ત્યાર પછી આપણે ચેમ્પિયન ટીમને ટ્રોફી અર્પણ કરવી છે, સેલિબ્રેશન કરવું છે, અને પછી આપણે સૌએ આ સેટજા પ્રીમિયર લીગની અહીંયા પૂર્ણાહુતિ નથી કરવી, પણ અલ્પવિરામ મૂકવું છે, જેથી કરીને અલ્પવિરામ મૂકેલું હોય તો આવતા વર્ષે ફરીવાર આપણે લીટીને આગળ વધારવી છે. એ દીપકભાઈ પ્રમુખ હોય કે કોઈ પણ પ્રમુખ કે કોઈ પણ કમિટી આવે, છેલ્લે તો આ સેટજા પરિવાર જ આયોજક હશે. હા, અને આ બધો જ કાર્યક્રમ પૂરો થઈ જાય પછી સેટજાની યુનિટી પાવરની જે આખી ટીમ છે એમણે અહીંયા રોકાવાનું છે. એના માટે એક સરપ્રાઈઝ કાર્યક્રમ રાખેલો છે. કામ કરવા માટે રોકાવાનું એવું નથી કીધું, ખાસ ધ્યાનમાં લેજો. એમના માટે એક સરપ્રાઈઝ કાર્યક્રમ આ હોદ્દેદારોએ રાખેલો છે, એટલા માટે યુનિટી પાવરની આખી ટીમ અહીંયા તૈયાર રહેજો. મયુરભાઈ વાઘાણીને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ અને સન્માન સ્વીકારશો. અલ્પેશભાઈ રીબડિયાને પણ વિનંતી કરીશ કે આપ પણ સાથે સન્માન સ્વીકારવા માટે જોડાશો. અલ્પેશભાઈને પણ જોરદાર તાલીઓથી વધાવો. સાથે આપણા ટાઇટલ સ્પોન્સર પરેશભાઈ, બ્લેક કલરનું પેન્ટ ને વ્હાઇટ કલરનો શર્ટ હતો ને બે ઊંધો થઈ ગયો, શર્ટ કાળો થઈ ગયો ને પેન્ટ વ્હાઇટ થઈ ગયું. એવી મહેનત કરતા હતા. એ પછી ઘાસ લઈને નાખવાનું હોય, ધૂળ નાખવાની હોય, પછી રોલર ફેરવવાનું હોય. અમારા કોમેન્ટેટર ભાઈ સચિનભાઈ ને આ બધા જ મહેનત કરતા હતા. સચિનભાઈ ક્યાં છે? સચિન આવી જા મારો ભાઈ, આવી જા અહીંયા. દોડતા દોડતા આવું ભાઈ. હા, આ 2 દિવસ સુધી ખૂબ સુંદર મજાની કોમેન્ટ્રી, અને એ પાછી આમ ધીમું ધીમું નહીં, એ ભાઈ ફોર મારી છે આવું નહીં, આમ એની આગવી સ્ટાઇલની અંદર છટાકેદાર કોમેન્ટ્રી કરી. સચિનભાઈને તાલીઓથી વધાવો. આવો સચિનભાઈ.
चलिए परेश भाई आए और अपना स्थान लेते यहाँ पर और अपनी पोजीशन लेते हुए पहली गेंद का उन्होंने सामना किया, गेंद को जाने दिया यहाँ पर और नजरें इधर से उधर करते हुए, लेकिन समझ में नहीं आया। उन्होंने कहा भी मैं 2.5 लाख का हो चुका हूँ, वो बात सिर्फ हमारे बद्दू भाई जानते हैं। चलिए फिर से एक बार आए यहाँ पर, गेंद को वापस उन्हें जाने दिया। अगर आपके सामने जिग्नेश पटेल गेंदबाजी करते, आप कैसे बल्लेबाजी करते? પટુભાઈ શું કેવું છે તમારે? પટુભાઈ તો પછાડથી આમ કરી દીધું હોય. સચિનભાઈ છે ને, ખરા અર્થમાં જેમ મેં આગળ પરિચય આપ્યો, સવારના જે લોકો અહીં હશે, આપણે રોલર ચલાવતા હતા. આપણે સવારમાં ટીમ બનાવી, સતીશભાઈ અને બિપિનભાઈ આપણે યુનિટી પાવરના મેમ્બર છે, ક્રિકેટ કમિટીના હેડ હતા. સાથે આપણે ભદ્રેશભાઈ ખેની અને ઓમજરી આપણે રાજુભાઈ અને સચિનભાઈ ખૂબ સરસ મહેનત કરી છે. બરાબર છે, રોલર ચલાવતા હતા, બાકી એનું કામ કોમેન્ટ્રીનું છે, પણ એને આ ઇવેન્ટ છે ને, આપણે જેટલો રસ હતો, બરાબર છે, એનાથી વધારે ભાઈને હતો. સવારમાં ફોન આવ્યો કે હું નીકળી ગયો છું, વરસાદનો માહોલ હતો ને સવારમાં ફોન આવ્યો કે હું નીકળી ગયો છું, દીપકભાઈ આવું છું. એકવાર આપણા કાર્યક્રમમાં દિલથી મહેનત કરી છે, કોમેન્ટ્રી તો કરી જ છે, પણ જે સ્પીચ જે છે ને એની પર એનો 50% યોગદાન એનું છે. અને સાથે આ જે ફાર્મ છે આપણે ગ્રાઉન્ડ, એમાં જે ભાવેશભાઈ, તો ભાવેશભાઈ પણ આપણે ખૂબ સપોર્ટ કર્યો છે ફોન દ્વારા. તમને જેમ યોગ્ય લાગે એમ કરો. એમના જે સ્ટાફના માણસ છે રવિભાઈ, એને પણ આપણે બહુ સમર્થન આપ્યું છે. શેઠજાના આ કાર્યક્રમમાં બધી જ રીતે સહયોગ કર્યો છે. સચિનભાઈ તમારો શેઠજા કાયમિક માટે આભાર વ્યક્ત કરે છે ભાઈ. પાડો તાલીઓ પાડો. આપ સૌ કોઈ જાણો છો, આરાધના ઝરી જાયન્ટ, જોરદાર તાલીઓથી વધાવો. હું વિનંતી કરીશ પરેશભાઈ લાઠિયા સાથે ટીમના કેપ્ટન અને સમગ્ર ટીમને વિનંતી કરીશ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થઈ પોતાની ચેમ્પિયન ટીમની, વિજેતા ટીમની ટ્રોફી સ્વીકાર. જોરદાર તાલીઓથી આપણે આ ટીમને વધાવીએ. દરેક ખેલાડીઓએ ખૂબ પોતાનાથી જે કંઈ પણ પ્રયાસ થતા હોય પ્રયાસ કર્યા છે અને અંતે આરાધના ઝરી જાયન્ટ્સની ટીમ વિજેતા બની છે. ત્યારે પોતાની ચેમ્પિયન ટીમની ટ્રોફી સ્વીકારવા માટે મંચ ઉપર ઉપસ્થિત થઈ છે. તાલીઓથી વધાવો. ડીજે
વિનંતી કરું છું સ્ટેજ ઉપર આવે ને ભાઈ 2 મિનિટ કપ આપજો. એમને સાહિલને બધાને બોલાવવાનું.